જે તમે એપીઆઈ ગેટ અને પોસ્ટ વાળી બનાવી હતી એ બે એપીઆઈ તમારે ક્યાં લઈ લેવાની? યુઝર કંટ્રોલર ની અંદર. એ કંટ્રોલર નું નામ ક્યાં આપવાનું થશે હવે? એપની જગ્યાએ બીજો શું ચેન્જ કરવો પડશે? યુઝર મોડેલ અહીંયા લેવું પડશે. યુઝર મોડેલ અહીંયા લઈ લ્યો. ચાલો સેમ વેમાં કોને ઇમ્પોર્ટ કરવો પડશે? યુઝર સ્કીમાને. ચાલો યુઝર સ્કીમા ત્યાં લઈ લ્યો. મંગૂઝ બી ત્યાં લઈ લ્યો. એટલે ડોટ સ્લેશ આવશે હવે. શું કર્યું ખબર પડી? આપણે જે એપીઆઈ અહીંયા બનાવી હતી એ જ એપીઆઈ ક્યાં એડ કરી દીધી છે? એપીઆઈ ની અંદર. અને એના માટે કંટ્રોલર કોનો બનાવ્યો છે? યુઝર કંટ્રોલર નો બનાવ્યો છે. યુઝર કંટ્રોલર ને હવે આપણે શું કરવાનું થશે? અહીંયાથી એક્સપોર્ટ કરવાનું થશે. કેવી રીતે આવશે? મોડ્યુલ ડોટ એક્સપોર્ટ સામે ઓબ્જેક્ટ નહીં, ઓબ્જેક્ટમાં યુઝર કંટ્રોલર. ડન. ચાલો સેમ વેમ આપણે અહીંયા ઇમ્પોર્ટ કરી લઈએ. યુઝર કંટ્રોલર ઇક્વલ્સ ટુ રિક્વાયર ક્યાંથી આવશે? ડોટ સ્લેશ કંટ્રોલર સ્લેશ યુઝર કંટ્રોલર, જે તમે ક્યાં આપ્યો છે આગળ એપીઆઈ. એટલે હવે તમારી એપીઆઈ એન્ડ પોઈન્ટ કેવો બનશે? સ્લેશ એપીઆઈ સ્લેશ યુઝર્સ. ખબર પડી? ચાલો ચેક કરો. ક્યાં પ્રોબ્લેમ આવી? Can not read property undefined of push. અહીંયા ઓબ્જેક્ટ આનું છે રાઉન્ડ બ્રેકેટ રહી ગયો રાઉટર. બે બે બની ગઈ હતી તમારી સાઈડ થી યુઝર્સ ગેટ કરવા વાળી અને એ બધી મોંગોડીબી ડેટા સેવ કરવા વાળી કે નહીં? બધાને બધા ન થઈ ગઈ, બાકી છે. કેમ? હે લેપટોપ નહોતું? બીજા કેટલાય નથી કરી? બીજા એ કેમ નહોતો આવ્યો? એરર આવતી હતી. તારે શું હતું? કનેક્શનમાં એરર આવતી હતી. બીજાને થઈ ગયું પાકો? આ બધુંથી બાકી હતું. કેમ? સરસ. બીજા તું તો આ લગભગ પહેલો દી લાગશો હે ને? તો હવે શું કરીશ આમાં? એક્સપ્રેસ લગભગ આખું ગયું હે ને? એવું જ છું ને? તો હવે શું કરશો? વિડીયો વિડીયો જેવું હોય તો જોઈ લેજો. ચાલો આટલા સુધી આપણું કર્યું હતું બરાબર. હવે આપણે ફોર એક્ઝામ્પલ કન્ડિશન મારવી હોય તો કે જેની એજ ગ્રેટર ધેન, અત્યારે આપણે કેવા ડેટા લાવ્યા છે? બધા ડેટા લાવ્યા છે. હવે જેની એજ ગ્રેટર ધેન 25 હોય એવા ડેટા લાવવા હોય તમારે તો એના માટે શું આવે? ફાઇન્ડ ની અંદર તમારે ઓબ્જેક્ટ મૂકવાનો થાય. કયો ઓબ્જેક્ટ? તો કે જે એજ નામની કી છે. કઈ કી? તો કે આપણે ડેટાબેઝમાં ક્રિએટ કરી છે ડેટાબેઝમાં એજ નામની કી. એ કેવી છે પાછી? નંબર. તો એની જોડે આપણે શું કરી શકીએ છીએ? એક બીજો ઓબ્જેક્ટ પાસ કરી. ઈ ઓબ્જેક્ટ ની અંદર એક તમારો શું હોય? ઓપરેટર હોય. જે ઓપરેટર તમારે ડોલર થી એક્સેસ કરવાનો. હવે તમારે ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ ની કન્ડિશન મારવી છે. તમારે લખવું પડશે શોર્ટ ફોર્મ GTE. બાકી ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ કેટલા? 25. 25 વાળા ડેટા આવશે, 25 કરતા વધારે વાળા ડેટા આવશે. ખ્યાલ આવ્યો? અગર ખાલી તમારે ગ્રેટર ધેન ની કન્ડિશન મારવી હતી તમારે લખવું પડે G અને T. બરાબર. હવે તમારે લેસ ધેન મારવી હોય તો LT લખવી પડશે. પછી લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ મારવું હોય તો LTE. આઈડિયા આવે છે? વન બાય વન જોઈ. ક્યાં કરી છે આપણે ફાઇન્ડ ની કન્ડિશન? અહીંયા કરી છે. ચાલો અહીંયા શું મૂકો? આપણે ઓબ્જેક્ટ મૂકો. તો ફોર એક્ઝામ્પલ એજ. એજ ની સામે શું મૂકવાનો? અગેન ઓબ્જેક્ટ, જેની અંદર શું આવશે? ઓપરેટર આપણો ડોલર ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ફોર એક્ઝામ્પલ 25. GTE. હા, ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ. ચાલો 25 કરતા ડેટા વધારે છે
28 અને એક 25 બે જ છે ને? ચેક કરવી તો બે ડેટા આવ્યા. હવે ફોર એક્ઝામ્પલ તમે શું કહો કે ખાલી ગ્રેટર ધેન જોઈએ છે તો એક જ ડેટા આવશે. હવે ખ્યાલ આવ્યો? લેસ ધેન વાળા જોતા ઓકે એલટી સપોઝ કે ઈ એટલે 25 આવશે અને ઓલો 21 વાળો એ આવશે. ખ્યાલ આવ્યો? ચાલો લેસ ધેન ખાલી કયો તો કોણ આવશે? ખાલી equal. એના પછી ઈ ક્યુ કરીને એક આવે છે કે ઇસ ઇક્વલ્સ ટુ કરીને ચેક કરે. આઈ થિંક 21 વાળું જોઈ લેવું. ડેટા કયો આવશે? ખાલી 21 એક્ઝેક્ટ 21 હોય ઈ. ફોર એક્ઝામ્પલ તમે 22 કયો 22 માં કોઈ નહીં હોય તો એ શું આવશે? બ્લેક. પછી બીજું એક નોટ ઇક્વલ ટુ કરી નહીં આવે. નોટ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ 21. આઈ થિંક નોટ ઇક્વલ ટુ આ રીતે જ આવતું હશે. નહીં આવે એ રીતે. નોટ ઇઝ ઇક્વલ ટુ નું ચેક કરી લેવી. નોટ ઇક્વલ operator in find very NE આવશે નોટ ઇક્વલ. બરાબર. પાછળ ખાલી આ નહીં આવે. નોટ ઇક્વલ માટે આ આવશે. ચાલો સાઈન જેટલા 21 થી નોટ ઇક્વલ હોય એ બધા ડેટા આવશે. એટલે વન બાય વન તમારે લખવું હોય તો લખી લો કેમ કે ઓપરેટર વધતા જાય ધીરે ધીરે. ડોલર જીટીઈ કોના માટે? ગ્રેટર ધેન માટે. તો ફોર એક્ઝામ્પલ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ બાજુમાં ઓપરેટર લખવું આપણે. બરાબર. ચાલો ડોલર જીટી કોના માટે? ઓકે ગ્રેટર ધેન માટે. ડોલર એલટીઈ કોના માટે? તો કે લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ માટે. ડોલર એલટી કોના માટે? તો ખાલી લેસ ધેન માટે. પછી ડોલર ઇક્યુ કોના માટે? ઇક્વલ્સ માટે. અને ડોલર એન ક્યુ કોના માટે? એન ઈ છે સોરી નોટ ઇક્વલ. ઓકે નોટ ઇક્વલ માટે. ખ્યાલ આવ્યો? થઈ ગયું? થઈ ગયું ને બધાને? હવે હવે તમારે બીજી જગ્યાએ કન્ડિશન મારવી હોય તમે મારી શકો નંબર વાળા ઉપર. એડવાન્ટેજ મોંગોડીબી ના શું છે? ફ્લેક્સિબલ સ્કીમા છે. ફ્લેક્સિબલ સ્કીમા શું કામ છે? રન ટાઈમ તમે તમારી સ્કીમા બદલી શકો. નંબરની જગ્યાએ સ્ટ્રિંગ તમારે નાખવી હોય ખાલી બદલવું ક્યાં પડે? જે જગ્યાએ તમે સ્કીમા બનાવી છે અહીંયા બદલવું પડે. નવી કોઈ કી નાખવી હોય તમે નવી કોઈ કી નાખી શકો. એટલા માટે એ શું છે? ફ્લેક્સિબલ સ્કીમા આપે છે. સ્કેલેબિલિટી છે. સ્કેલેબિલિટી શું કામ છે? તો કે તમારું રન ટાઈમ તમારે સર્વરને જ્યારે બી તમારે એક્સપાન્ડ કરવું હોય અથવા તો હાઈ ટ્રાફિકના લીધે નવું સર્વર એડ કરવું હોય ત્યારે તમને શું આપે છે? સ્કેલેબિલિટીનો ઓપ્શન આપે છે. હાઈ પરફોર્મન્સ શું કામ છે? તો કે નો એસક્યુએલ છે. ડેટા જે છે એ રીડ રાઇટ થાય છે એઝ અ ઓબ્જેક્ટના બેઝમાં અને જે બી ડેટા તમને મળશે રિટર્ન એ તમને ક્વિકલી મળશે. એટલે એનું પરફોર્મન્સ શું છે? માય એસક્યુએલ કરતા વધારે સારું. માય આ નો એસક્યુએલ પછી ગ્રાફ એસક્યુએલ આવી ગયા છે. મતલબ કે ગ્રાફ ક્યુએલ ને એ બધું એમાં ડેટા તો મોંગોડીબી કરતા વધારે ફાસ્ટ મળે. ચાલે આવું એકવાર જોજો. ન ખબર પડે તો કહેજો. સપોર્ટ ફોર અનસ્ટ્રક્ચર્ડ ડેટા. અનસ્ટ્રક્ચર્ડ મતલબ કે આપણે ગઈ વખતે વાત થઈ હતી કે એરે ની અંદર એરે સ્ટોર કરવા દેશે. નેસ્ટેડ ઓબ્જેક્ટ સ્ટોર કરવા દેશે અને તમારો સેમી સ્ટ્રક્ચર હાયરાર્કી ડેટા સેવ કરવા દેશે. ખ્યાલ આવ્યો? અહીંયા તમે શું કરી શકો છો? મોંગોડીબી સામે ઓબ્જેક્ટ ની અંદર ઓબ્જેક્ટ સેવ કરાવડાવવું હોય તોય થાય. અહીંયા એરે સેવ કરાવવો હોય તોય થાય. મતલબ કે તમારા બેઝ ઉપર છે તમારે કેવો ડેટા સેવ કરવો. એટલે આવા બધા થોડાક એડવાન્ટેજ આપે છે મોંગોડીબી ના.
કમ્યુનિટી અને એની ઇકોસિસ્ટમ, મતલબ કે કમ્યુનિટી બહુ વધારે છે યુઝ કરવા વાળાની, અને ઘણા બધા લાઇબ્રેરીના શું આપે છે, એ ટૂલ્સ રિટર્ન તમને આપે છે. એટલે તમે એનો યુઝ કરીને તમે શું કરી શકો છો, આખી સિસ્ટમ ક્રિએટ કરી શકો છો. મોંગોડીબી ને લોકલમાં કેવી રીતે સેટઅપ કરવો, તો કે મેક ઓએસ હોય એના માટેની છે. એનો કમાન્ડ આવે હોમ બ્રૂ કરીને, એનાથી તમારે મોંગોડીબી ને ઇન્સ્ટોલ કરવાનો હોય. વિન્ડોઝ હોય તો તમને વેબસાઇટમાં જઈને ડાઉનલોડ કરી નેક્સ્ટ નેક્સ્ટ કરવાનું છે. કન્ફિગ્યુરેશન કરવા માટે તમારે શું કરવું પડશે, તો કે એની જો કે આપણે નેક્સ્ટ વાળું કરવી છે, બાય ડિફોલ્ટ આ બધું કન્ફિગ્યુરેશન થઈ જ ગયું છે. પણ તમે યુઝર્સ નામના ફોલ્ડરની અંદર લોકલ ઇટીસી અને મોંગોડીબી કોન્ફાઇન તમને મળે છે. એના પછી વિન્ડોઝ હોય તો વિન્ડોઝમાં આ પાથ ઉપર તમને વર્ઝન ને એવું બધું મળે છે. ખ્યાલ આવ્યો? ચાલો, આટલું બધું ઇમ્પોર્ટન્ટ હતું, એકવાર આપણે કન્ફિગ કરી નાખવી. ઓકે, સી ડ્રાઈવ ની અંદર તો મેપનો કમાન્ડ છે, પણ તોય આપણે ચેક કરી વિન્ડોઝમાં હાલશે કે નહીં. નકર એટલું બધું કામ નથી. સર્વર પ્રોગ્રામ MongoDB સર્વર એની અંદર વર્ઝન બિન અને મોંગો કોન્ફ. બધું ઓલરેડી છે જ. MongoDB નો કમાન્ડ ફાયર કરવાનો હોય છે. This command will start MongoDB server based on your configuration file. જરૂર નથી, ઓટોમેટિક આપણે થઈ જ જાય છે. મોંગો કમાન્ડ ચાલે છે કે નહીં ચેક કરે, લગભગ તો નહીં જ ચાલતો, છોડી દો. ક્લાઉડ ક્લસ્ટર ની અંદર MongoDB ને કેવી રીતે યુઝ કરવાનું, તો કે ક્લાઉડ ક્લસ્ટર મતલબ કે અમેઝોન વાળાનું હોય કે પછી ગૂગલ વાળાનું હોય, માઇક્રોસોફ્ટ વાળાનું હોય, અથવા તો મોંગોડીબી નું પોતાનું એટલાસ વર્ઝન હોય. તમને ખ્યાલ હોય જ્યારે તમે ઓલું મોંગોડીબી ડાઉનલોડ કર્યું હતી, બે કોલમ હતી, એક સિલેક્ટ પેકેજ અને એક ટ્રાય મોંગોડીબી એટલાસ. તેનો મતલબ શું થાય મોંગોડીબી એટલાસ વાળાનો, તો કે આ એન્વાયરમેન્ટ તમને જે અહીંયા લોકલ કમ્પ્યુટરમાં મળે છે એ તમને વેબસાઇટની ઉપર મળે. એ વેબસાઇટની ઉપર તમને યુઆરઆઈ કઈક કેવું મળતી હોય, અલગ મળતી હોય. એ યુઆરઆઈ તમારે ક્યાં નાખવાની હોય, કનેક્શન કરતી વખતે નાખવાની હોય. સેમ કેસમાં અગર અમેઝોન નું યુઝ કરો છો તો એનું એન્વાયરમેન્ટ થોડું પાછું અલગ હોય. માઇક્રોસોફ્ટ નું, ગૂગલ નું બધાનું પોતપોતાના એન્વાયરમેન્ટ હોય, જેની અંદર તમે શું કરી શકો છો, તમારો ડેટાબેઝ ને હોસ્ટ કરી શકો છો. ખ્યાલ આવ્યો? બાકી તમે ડિજિટલ ઓશનમાં કરી શકો છો, એમાં કઈ બીજું પ્રોબ્લેમ નથી. મોંગોડીબી એટલાસ ને યુઝ કરવા માટે તમારે શું કરવું પડે છે, તો કે તમારે પહેલા તો વેબસાઇટમાં સાઇન અપ થવું પડશે. પછી ક્લસ્ટર ક્રિએટ કરવું પડશે. ક્લસ્ટર મતલબ કે આપણે જે MongoDB ને અંદર ડેટાબેઝ ને એવું બધું ક્રિએટ કરવી છે. પછી ડેટાબેઝ ને એક્સેસ કરવા માટે તમારે શું કરવું પડશે, કન્ફિગ સિક્યોરિટી મૂકવાનું થાય, આઈપી એડ્રેસ ને એ બધું. ડેટા તમે ત્યાંથી ઇમ્પોર્ટ કરો, ડેટા ઇમ્પોર્ટ થઈ જાય એટલે તમને આ ટાઈપનું કંઈક એન્વાયરમેન્ટ મળી જશે. સેમ ખ્યાલ આવ્યો? પછી તમારે શું કરવાનું, તો કે ત્યાંથી તમારે કોડ ક્રિએટ કરવાનો મોંગો ક્લાયન્ટ જોડે. તમે આ લોકલમાં કરી શકો છો, અને આની જગ્યાએ તમે MongoDB ની જે યુઆરએલ એ લોકો આપશે, ક્યાંથી, મોંગો એટલાસમાંથી, તો એ યુઆરએલ નાખીએ. તો હવે MongoDB કનેક્ટ કરવા માટે બે પેકેજ યુઝ થાય. તમે મંગૂસ યુઝ કરો તોય ચાલશે, અને MongoDB નો મોંગો ક્લાયન્ટ યુઝ કરશો ને તોય ચાલશે. ખ્યાલ આવ્યો? આ થોડું ક્લાસ બેઝ પેકેજ છે, ઓલું કેવું છે, નોર્મલ પેકેજ છે. આના માટે તમારે શું કરવું પડશે, MongoDB નામનું પેકેજ ઇમ્પોર્ટ કરો, એની અંદરથી મોંગો ક્લાયન્ટ નામનો શું કરો, ક્લાસ એક્સેસ કરો, એ એક વેરિયેબલમાં આપો. આગળ જઈને તમે શું કરો, એક યુઆરએલ મૂકી છે લોકોએ, જે કનેક્શન યુઆરએલ હશે. આપણે બાય ડિફોલ્ટ ક્યાં મૂકવી જોઈએ અત્યારે, તો કે કનેક્શન ફાઇલમાં મૂકવી છે. રેડી? આ બધી વસ્તુ આપણે env ફાઇલથી કરવી હોય તો થાય, થઈ જાય ને. ચાલો, પછી ડેટાબેઝ નું જે નામ છે એ નામ મૂકી દીધું છે એક વેરિયેબલ ની અંદર. મોંગો ક્લાયન્ટ ડોટ કનેક્ટ નામનું ફંક્શન આવશે, જેની અંદર યુઆરએલ અને ઓબ્જેક્ટ કોલમમાં પાસ કરતા હતા એવી જ રીતે આવશે. પછી શું આવશે, કોલ બેક ફંક્શન આવશે. અગર એરર હશે તો એરર રિટર્ન કરશે, નકર શું કહેશે, કનેક્શન સક્સેસફુલી થઈ ગયો છે. એના પછી જે ક્લાયન્ટ નામનો વેરિયેબલ છે એની અંદર આપણે ડીબી આપવાનો, કે આ જે પર્ટિક્યુલર કનેક્શન શું છે, એ કનેક્શન કેવું હશે, આખા ડેટાબેઝ ની જોડે હશે.
એની અંદરથી આપણે કયો સ્પેસિફિક ડેટાબેઝ એક્સેસ કરવો છે એનું નામ આપવાનું કોની અંદર, તો કે ક્લાયન્ટ ડોટ ડીબી, એની અંદર ડેટાબેઝનું નામ. હવે ક્યાંથી આવશે, તો કે આપણે જ્યાં વેરિયેબલ બનાવ્યો છે એમાંથી આવશે. એના પછી કનેક્શન થઈ જાય એટલે તમે અહીંયા શું કરો, તમારે જે બી ઓપરેશન કરવા છે, ડેટા એડ કરવા છે, ડિલીટ કરવા છે, કરી દો. થઈ જાય એટલે પછી પાછું કનેક્શનને શું કરી દો, ક્લોઝ કરી દો. થોડીક ડિફરન્ટ મેથડ છે, બાકી કામ તો બધું સેમ જ થાય છે એનાથી. ચાલો કનેક્શન અહીંયા કરવી આપણે સેમ વેમ. આ કોડને કમેન્ટ કરી દો. હવે કોને રિક્વાયર કરવું પડશે આપણે, મોંગોડીબી ને. તો મોંગોડીબી ઇઝ ઇક્વલ ટુ રિક્વાયર મોંગોડીબી પેકેજ આપણે પહેલા ઇન્સ્ટોલ કરવી. npmi MongoDB. અહીંયા આવશે MongoDB, પછી હું આવશે ડોટ ક્લાયન્ટ મોંગો ક્લાયન્ટ. ચાલો આ થઈ જાય છે એટલે પછી તમે શું કરો, તો કે અલગ અલગ વેરિયેબલ આપણે જે મૂકવાના છે, તો કે MongoDB ના કનેક્ટ ફંક્શન ની અંદર, એની અંદર હું મૂકો, પહેલા યુઆરએલ મૂકી દો, જે યુઆરએલ આપણી આ વાળી રહેશે. અત્યારે સેકન્ડ પેરામીટરમાં હું મૂકી દેવાનું, આપણો જે ઓબ્જેક્ટ હતો એ આનો આ છે, જો છે ને એનો ઈ જ એ જ વસ્તુ તમારે ક્યાં મૂકી દેવાની, ત્યાં. ખ્યાલ આવ્યો? ડિફરન્ટ ખાલી શું છે કનેક્શન નું, સેમ ટુ સેમ જ કોડ છે, પણ ખાલી પેકેજ શું આવ્યું, ખાલી અલગ આવ્યું. બરોબર. ચાલો એના પછી કનેક્શન થઈ જાય એટલે એનું થર્ડ પેરામીટર કોણ છે, અસિનોનિમસ ફંક્શન, એને મૂકી દો કોમા કરીને. અહીંયા આવશે ફોર એક્ઝામ્પલ પેલા એરર, બીજું એક કનેક્શન નો વેરિયેબલ, તો કે ક્લાયન્ટ. ખ્યાલ આવ્યો? અગર એરર હશે તો આપણે શું કરો, તો કે કન્સોલ લોગમાં એરર ડિસ્પ્લે કરો. ને અહીંયાથી શું કરજો, એને રિટર્ન કરી દીધું. અગર એરર ન હોય તો શું કરવાનું, કનેક્શનમાં ડેટાબેઝ એડ કરવાનું, તો કે ક્લાયન્ટ ડોટ ડીબી. ચાલો રાઉન્ડ બ્રેકેટમાં શું મૂકવાનું થશે, નામ ડેટાબેઝ નું, કે આપણું ડેટાબેઝ નું નામ. પણ અહીંયા એ લોકોએ શું આપ્યું હતું, ખાલી એટલી જ યુઆરએલ આપી હતી. જો અડધી યુઆરએલ જ આપી હતી, મતલબ ખ્યાલ આવ્યો? અડધી યુઆરએલ આપી એનો મતલબ શું થાય, કે આ તમારો જે આખો બધો ડેટાબેઝ હશે એ બધા જોડે પેલા કનેક્શન કરી લેશે. પછી ખાલી યુઝ કોને કરશે, તમારા ડેટાબેઝને. રન ટાઈમ તમારે અગર અહીંયા કોઈ કન્ડિશન મારવી છે કે આ કન્ડિશન સાચી પડે તો આ ડેટાબેઝ યુઝ કરજો, નકર આ ડેટાબેઝ યુઝ કરજો. ખ્યાલ આવ્યો? તો તમે અહીંયા મારી શકો. આઈડિયા આવ્યો? ચાલો આને ફોર એક્ઝામ્પલ એક વેરિયેબલમાં આપી દો, તો કે ડીબી નામના વેરિયેબલમાં. એટલે કનેક્શન એસ્ટાબ્લિશ કોનામાં થઈ જશે, ડીબી નામના વેરિયેબલ. એટલે આગળ જઈને જ્યારે બી તમારે કોઈ કલેક્શન એક્સેસ કરવું હોય ત્યારે કોને એક્સેસ કરવાનું થાય, ડીબી ને. તો કે ડીબી ડોટ કલેક્શન નેમ, પછી તમારી ઇન્સર્ટની ક્વેરી તો ઇન્સર્ટની ક્વેરી, અપડેટની હોય તો અપડેટની ક્વેરી. ચાલો ચેક કરવી. કોન્સ્ટ ડીબી નામનો વેરિયેબલ, પછી અહીંયા નીચે લાસ્ટમાં શું કરવાનું થશે, ખાલી કનેક્શન ક્લોઝ, એ આપણે લાસ્ટમાં કરવી. એના પછી છે જ્યારે તમે એટલાસ વર્ઝન યુઝ કરતા હો મોંગોડીબી નો, ઓનલાઈન જે ડેટાબેઝ છે એ, તો એનો કોડ સેમ ટુ સેમ જ આવશે, ખાલી યુઆરએલ બદલશે. કઈ, તો કે આગળ મોંગોડીબી પ્લસ એસઆરબી નામની ફાઇલ આવશે. એની પછી તમારું યુઝર નેમ આપવાનું. કયું યુઝર નેમ, તો કે જ્યારે તમે એટલાસની ડેટાબેઝ ક્રિએટ કરો ત્યારે યુઝર નેમ પૂછશે, પાસવર્ડ પૂછશે, અને પછી અહીંયા ક્લસ્ટર ડોટ મોંગોડીબી નું વેબસાઇટ યુઆરએલ હશે, અને પછી શું હશે, ડેટાબેઝ નું નામ. ખ્યાલ આવ્યો? આ રીતે તમારું આવશે. આ યુઆરએલ સ્ટ્રિંગ તમને ક્યાંથી મળશે, જેવી રીતે આપણે અહીંથી કોપી યુઆરએલ સ્ટ્રિંગ કરવી છે એવી જ રીતે એટલાસ ની અંદર તમને કોપી યુઆરએલ ની સ્ટ્રિંગ મળશે. બરાબર? બાકીનો બધો કોડ રેડી છે, જોઈ લો, સેમ ટુ સેમ છે. ખાલી બદલવાનું કેટલું રહે તમારે, અહીંયા યુઆરએલ. હવે આગળ જઈને તમે રન ટાઈમ શું કર્યું છે, સર્વર ની અંદર આપણી મોંગોડીબી ની ફાઇલ શું કરી દીધી છે, હોસ્ટ કરી દીધી છે. તો સર્વર વાળા આપણને શું આપશે, એક યુઆરએલ આપશે. જે યુઆરએલ નો યુઝ આપણે શેના માટે કરવાનો થશે, કનેક્શન કરવા માટે થશે.
તો આપણે એવો કોડ કરવાનો, મતલબ કે env ફાઇલમાં આપણે અત્યારે લોકલમાં કામ કરતા હોય તો આ જે લિંક છે આખી એ લિંકને ક્યાં મૂકી દેવાની, env ફાઇલમાં. એટલે આગળ જઈને રન ટાઈમ તમારે કોઈ ચેન્જીસ કરવાનો થયો તો env ફાઇલમાં જ ખાલી વેલ્યુ ચેન્જ કરો, બાકી તમારો કનેક્શન નો કોડ આખો શું થાય, સેમ ટુ સેમ ચાલે. ખ્યાલ આવ્યો? ચાલો. CRUD ઓપરેશન કેવી રીતે કરવાનું? CRUD ઓપરેશન માટે શું આવે છે? બધા ફંક્શન આવે છે, ઇન્સર્ટ વન અને ઇન્સર્ટ મેની. તો કે જ્યારે તમારે એક જ રેકોર્ડ કલેક્શનની અંદર એડ કરવો હોય, તેવું કે સિંગલ ઓબ્જેક્ટ, તો કે સિંગલ ઓબ્જેક્ટ એડ કરવો છે યુઝરનો, કોનું ફંક્શન યુઝ કરવાનું? ઇન્સર્ટ વન. અગર તમે એક જ ટાઈમમાં મલ્ટિપલ યુઝરને એડ કરવા માંગો છો તો કયું ફંક્શન યુઝ કરવાનું? ઇન્સર્ટ મેની. તો એના કોડ કેવી રીતે આવશે? તો કે જે ડીબી નામનો વેરિયેબલ આપણે હમણાં બનાવ્યો, એ ડીબી નામનો વેરિયેબલ ડોટ તમારે કયા કલેક્શન, કયું કલેક્શન મતલબ કે મોંગોડીબી ની અંદર આ ટેબલ, એ ટેબલનું નામ ડોટ શું કરવાનું? ઇન્સર્ટ વન, અને એની અંદર ઓબ્જેક્ટ પાસ કરી દેવાનો, જે ડેટા તમારે શું કરાવડાવવો છે, ઇન્સર્ટ કરાવવો છે એને. અગર મલ્ટિપલ વસ્તુ તમારે એડ કરાવડાવી છે તો એમાં એડ કરવાનું થશે એરે ઓફ ઓબ્જેક્ટ. ખ્યાલ આવ્યો? ચાલો. જેવું આપણું કનેક્શન થઈ જાય એટલે આપણે તરત શું કરશું? ડેટાબેઝમાં એક ડેટા એડ કરાવડાવશું કે ડીબી ડોટ કલેક્શન નું નામ શું રાખ્યું હતું આપણે? યુઝર્સ ડોટ ઇન્સર્ટ વન નામનું ફંક્શન. આની અંદર હું પાસ કરશું આપણે? એક ઓબ્જેક્ટ. ખ્યાલ આવ્યો? ચાલો આને બંધ કરજો પેલા. ઓબ્જેક્ટમાં હું આપણે પાસ કરવાનું છે એ ચેક કરો. નેમ, ઈમેલ, પાસવર્ડ અને એજ. તો કે નેમ ની સામે મૂકી દઉં ફોર એક્ઝામ્પલ test4, ઈમેલ ની સામે test4@gmail.com, પાસવર્ડ મૂકો test123 અને એજ ફોર એક્ઝામ્પલ 30. ખ્યાલ આવ્યો? ડેટા જેવો એડ થઈ જાય એટલે આપણે ધ્યાન વાળું ફંક્શન મૂકશું જેની અંદર આપણે ફોર એક્ઝામ્પલ સિંગલ યુઝર મળશે અને શું કરશું? કન્સોલ લોગ કરશું એઝ અ યુઝર. ચાલો, ખબર પડી શું થયું એ આખું? ઉપર તમારું કનેક્શન થયું છે માય ડેટાબેઝ જોડે. ઈજ વેરિયેબલ નો યુઝ કરીને આપણે શું કર્યું છે? યુઝર્સ નામના કલેક્શન ની અંદર ડેટા શું કરી દીધો છે? પુશ કરી દીધો છે. ચાલો ચેક કરવી. નોડ મોડ ઇઝ નોટ, કેમ? હમણાં તો હાલતું હતું. પેકેજ ઉડી ગયું છે. npm i node mon. ચાલે. pm start. New parser is a deprecated version. Node trace warning showing to create warning. Use topologies, deprecated options. No topology, new side effect, Node.js version, not to the next version. Object ની પ્રોબ્લેમ લાગે છે. પહેલા આપણે શું પાસ કરતા હતા? બેમાં ટ્રુ ટ્રુ કરતા હતા ને? ઓબ્જેક્ટ એકવાર કાઢી નાખવી. કન્સોલ લોગ બંસોલ લોગ નો આવ્યો કઈ? ચલો ચેક કરો ડેટા આવ્યા છે કે નહીં. ડેટા એડ ન થયા. કનેક્શન નો ફંક્શન, બોડી બી, માય ડેટાબેઝ, એરર ને એવું કઈ ન આવ્યું. કન્સોલ લોગ
હિયર ઇન કનેક્શન 1 માં નથી આવતું ને? ભૂલ થઈ છે ઓટીપી ડોટ ક્લાયન્ટ ક્લોઝ નું તો લગભગ ન હોય, જોઈ લેવી તો યાર. મોંગોડીબી ડોટ મોંગો ક્લાયન્ટ ડોટ કનેક્ટ યુઆરએલ અને પાર્સર એઝ અ ફંક્શન. મોંગોડીબી ડોટ કનેક્ટ મોંગો યુઆરએલ છે. હવે એરર આવી ને? ઓકે, ચાલો. શું એરર આવી? Here in connection 1, MongoDB client, admin collection undefined. Collection undefined. Insert 1 માં problem. Client number variable. Simple. db.collection નામનું ફંક્શન યુઝ કરે છે, પછી એનિમલ ને આપે છે કે જો થોડોક પાછો કોડ બદલી ગયો છે આમાં. આપણે શું કરવાનું થશે હવે? જે ડીબી નામનો વેરિયેબલ છે એની અંદરથી કલેક્શન નામનું ફંક્શન કોલ કરવાનું થશે. જે કલેક્શન નામનું ફંક્શન ની અંદર આપણે યુઝર્સ નામનું કલેક્શન પહેલા આપવાનું, એને એક વેરિયેબલમાં આપી દેવાનું. ફોર એક્ઝામ્પલ, લેટ યુઝર કલેક્શન. આનાથી શું થશે? ડીબી જે આપણો ક્રિએટ થયો છે, ડેટાબેઝ કયો હતો કે માય ડેટાબેઝ, એની અંદરથી કલેક્શન નામનું ફંક્શન શું કરશે? યુઝર ટેબલને એક્સેસ કરશે અને માય કલેક્શન યુઝર કલેક્શન નામના વેરિયેબલને આપશે. અને જ્યારે તમારે એક્સેસ કરવું છે ત્યારે શું કરવું પડશે? ડાયરેક્ટ યુઝર કલેક્શન. બરાબર, ચાલો હવે ચેક કરો.
હવે પાછું હું પ્રોબ્લેમ આવી ગયો તો કે ડેટા ઓલરેડી એડ થઈ ગયો છે. ચાલો ચેક કરો. ફાઇન. ચોથો આવી ગયો ને અહીંયા. ચાલો હવે કંઈક નવો ડેટા આપણે નાખવી. તો કે ફોર એક્ઝામ્પલ 5 નંબર માટે ફાઇલ સેવ કરો. યુઝર તમારો જે હતો એ શું થઈ ગયો, એડ થઈ ગયો અને યુઝરની તમને શું મળી ગઈ, આઈડી રિટર્ન થઈ ગઈ. ચાલો ચેક કરો અહીંયા થઈ ગયો 5 નંબરનો યુઝર એડ. હવે આ જ કોડ તમારે ક્યાં કરાવડાવવો હોય, એપીઆઈ કોલ ઉપર કરાવડાવવો હોય તો ચેન્જીસ શું કરવો પડે ખાલી, તો કે આ જે ડીબી નામનો વેરિયેબલ છે હવે એને જ એક્સપોર્ટ કરવાનો થાય. જે જગ્યાએ યુઝ કરવો હોય, જેમ કે યુઝર કંટ્રોલર ની અંદર યુઝ કરવો છે તો એ ડીબી નામનો વેરિયેબલ અહીંયા ઇમ્પોર્ટ કરવાનો. ઇમ્પોર્ટ થયા પછી તમારે શું કરવાનું થશે, તો કે કલેક્શન ગેટ કરવાનું થશે. કયું કલેક્શન અહીંયા ક્રિએટ કરવાનું થાય, ક્રિએટ કરીને તમારે ડાયરેક્ટ કયું ફંક્શન નાખવાનું. ખબર પડી કઈ રીતે હું કહું છું કે નહીં, આઈડિયા આવે થઈ જાય એ ડેમો સેમ તમારથી. ચાલો તો એ કરી નાખજો. નોર્મલ શું કરવાનું છે, આ ડીબી નામનો વેરિયેબલ અહીંથી એક્સપોર્ટ મારો, અહીંયા ઇમ્પોર્ટ કરો. આ લાઈન ત્યાં લખો કલેક્શન વાળી, અને આ ક્વેરી ક્યાં લખવાની હવે, જ્યારે આપણે અહીંયા આ વાળી ક્વેરી લખવી છે અહીંયા એની જગ્યાએ ઈ લખવાની. ખબર પડી? એટલે મોંગો ક્લાયન્ટ તમારું શું થઈ જાય, ડેટા સેવ થઈ જાય છે. હવે ઇન્સર્ટ મેની હોય તો શું કરવાનું થાય, અહીંયા ઇન્સર્ટ મેની નામનું ફંક્શન, આની અંદર એરે ઓફ ઓબ્જેક્ટ પાસ કરવાનો, જેની અંદર તમે શું કરી શકશો, તો કે મલ્ટિપલ ઓબ્જેક્ટ પાસ કરી શકશો એઝ અ કોમા સેપરેટેડ. બરાબર. ચાલો અહીંયા લખો તમે ટેસ્ટ6 ફોર એક્ઝામ્પલ 7 અને 7 ડેટા તમે સેવ કરો. હવે હું પ્રોબ્લેમ છે, હજી ડુપ્લિકેટ આવ્યું ટેસ્ટ5. ચાલો 2 યુઝર ક્રિએટ થઈ ગયા અને 2 યુઝરની તમને શું મળી ગઈ, આઈડી રિટર્ન મળી ગઈ. ચેક કરો ડેટાબેઝમાં, ફાઇન્ડ ધી 7 અને 8 ક્રિએટેડ. ખ્યાલ આવ્યો ડેટાબેઝમાં કેવી રીતે એડ કરશો, તો ફરીથી સમજાવું. મંગુસથી કરવું હોય તો ઓલું આપણે જેમ આપણે કેમ કરવી છે, અહીંયા આ યુઝર ડેટા છે આને તમે અહીંયા એરે ઓફ ઓબ્જેક્ટમાં નાખી શકો અને મલ્ટિપલ ઓબ્જેક્ટ હોબડી કે નહીં. અહીંયા જે આપણે મંગુસથી કલેક્શન ક્રિએટ કરાવ્યું હતું, ગેટ કરાવ્યું હતું, અહીંયા તમે સિંગલ ઓબ્જેક્ટ પાસ કરતા હતા. અહીંયા તમારે હવે શું કરવાનું, આ જ ઓબ્જેક્ટને તમારે એરે ની અંદર સેવ કરવાનો અને કોમા કરીને બીજો ઓબ્જેક્ટ પાસ કરવાનો. સમજાણ? બે માં કયું સારું પડે, તમારે જે યુઝ કરવું હોય. આ તો ખાલી બે શું છે, અલગ અલગ પેકેજ થી તમે શું કરી શકો છો, ડેટા સેવ ગેટ કરાવી શકો છો. ઘણા લોકો મંગુસ વાળું વધારે વાપરે છે, ઘણા લોકો હજી મોંગો ક્લાયન્ટ થોડુંક જૂનું છે. બરાબર. મંગુસ થોડુંક નવું વર્ઝન છે. એટલે મંગુસ વાપરો તો પ્રોબ્લેમ નથી, મોંગો ક્લાયન્ટ વાપરો તો પ્રોબ્લેમ નથી, પણ રિક્વાયરમેન્ટ ઉપર હોય. ક્લાયન્ટ એમ કે ભાઈ મારે મોંગો ક્લાયન્ટ થી યુઝ કરાવડાવવું છે તો આપણે એ રીતે કરવું પડે. એટલે બે વસ્તુ શીખવી જરૂરી છે. કે આમાં નથી ખબર પડી એટલે હા તો હું વાંધો આવ્યો. બે વસ્તુમાં સેમ જ છે, પણ ખાલી તમારે શું કરવું પડે, સેમમાં કેવું જો ડિફરન્ટ શું છે, ખાલી અહીંયા સ્કીમાનો ડિફરન્ટ છે. મંગુસમાં તમારે સ્કીમા ક્રિએટ કરવી પડશે, આમાં તમે સ્કીમા ક્રિએટ નહીં કરો, ડાયરેક્ટ ડેટા એડ કરાવડાવશો તો હાલશે. થયું ને એ પ્રમાણે, પછી બીજું કઈ નહીં. પછી એટલાસ વાળું વર્ઝનનો ડેમો આ તો આપણે જોઈ લીધો. ક્રડ ઓપરેશન રીડ કરાવડાવવું હોય તો છે ફાઇન્ડ નામનું ફંક્શન, પર્ટિક્યુલર કન્ડિશન મારવી હોય તો ફાઇન્ડ નામનું ફંક્શન. ચેક કરવું પડશે કે આવડી જાય પાકું, કોઈ નહીં આવડે એવું કરવું.
તો કરાવો ડેમ. નહીં આવશે પૂછશો. ચાલો, અપડેટ વાળી ક્વેરી. અપડેટ વાળી ક્વેરી કેવી રીતે કરવાની હોય? નોર્મલી તમે કોઈ વસ્તુ અપડેટ કરતા હો, તમારી પાસે એરે ઓફ ઓબ્જેક્ટ હોય એમાં, અથવા તો કોઈ પણ કેસમાં, તો તમારે શું કરવાનું હોય? અપડેટ કોઈ બી વસ્તુ કરવી હોય તો એક્ઝિસ્ટિંગ પેલા હોવી જોઈએ. એક્ઝિસ્ટિંગ હોય એના માટે શું ચેક કરવાનું થાય? તમારે આઈડી. બરાબર. તો જો આ ક્વેરી કઈ રીતે છે, તો કે જે કલેક્શનમાં આપણે અપડેટ કરવું છે, અગર એ સિંગલ વસ્તુ અપડેટ કરવી હોય તો શું મૂકો? અપડેટ 1. તો કે જેનું નામ શું છે? જોન. તો કે એક પર્ટિક્યુલર એક યુઝરનું નામ જોન હોવું જોઈએ. ઈ હોય તો તમારે એની અંદર સેટ કરાવડાવવાનું છે. કોને? તો કે એજ ઇઝ 31. ક્વેરી ખબર પડી? વેર કન્ડિશન કોની હારે લાગી? કોની હારે લાગી? નામની જોડે લાગી. તો કે જે કલેક્શન, તો કે ફોર એક્ઝામ્પલ આપણા કેસમાં કયું કલેક્શન હશે? યુઝર્સ. એની અંદર અગર નેમ નામની પ્રોપર્ટી છે અને ઈ નેમ નામની પ્રોપર્ટીમાં કોઈનું નામ જોન છે, એવો યુઝર ઈ ગેટ કરશે. હશે તો એની અંદર $set નામનો તમારો વેરિયેબલ નવો આવ્યો. હમણાં આપણે જે ઓપરેટર બધા લખ્યા છે ને એની અંદર $set નામના વેરિયેબલ નું શું કામ છે? તો કે એ નવી વસ્તુને શું કરશે? સેટ કરશે એક્ઝિસ્ટિંગ ડેટાની અંદર. સેટ શું કરાવડાવવું છે એને? ઓબ્જેક્ટની અંદર એજ ઇઝ ઇક્વલ ટુ 31. તો હવે જોનની સામે ફોર એક્ઝામ્પલ એજ 25 હશે તો આ ક્વેરી તમારી રન થયા પછી કેટલી થઈ જશે? 31. ખબર પડી? ચાલો ચેક કરો. આપણા કેસમાં આપણે કોઈ ટેસ્ટ 5 છે એને શું કરશું? 30 ની જગ્યાએ 31 વેલ્યુ સેવ કરાવડાવીશું. ચાલો, તો કે જેવું કલેક્શન થઈ જાય ઇન્સર્ટ 1 ની ક્વેરીને કમેન્ટ કરો. તો કે યુઝર કલેક્શન ડોટ અપડેટ 1, એની અંદર શું આવશે? ઓબ્જેક્ટ અને એક સેકન્ડ ઓબ્જેક્ટ આવશે ને પાછો. ચાલો એ પછી મૂકવી. પહેલા શું મૂકવાનું થાય? આપણે કન્ડિશન. કન્ડિશન માટે આપણી પાસે કઈ કી છે? નેમ. તો કે નેમ ની સામે ડબલ સ્પોટમાં તો કે ટેસ્ટ 5. ચાલો કોમાં બીજું શું મૂકવાનું થાય? $set. આ ઓપરેટર નું કામ શું છે? વેલ્યુ સેટ કરાવડાવવાનું. એની સામે શું મૂકો? ઓબ્જેક્ટ. તો કે કી બદલવાની છે, એજ વાળી વેલ્યુ કરવાની છે. તો કે ફોર એક્ઝામ્પલ 35. જેવો થઈ જાય એટલે આપણે શું કરો? ધ્યાન મૂકો. ધ્યાન ન મૂકવું હોય તો શું મૂકવું પડે? અસિંક અવેટ મૂકવું પડે ને. ચાલો આ બધું વસ્તુ યાદ રાખજો પાછળ. ચાલો ડેટા જેવો તમારો સેટ થઈ જાય છે એટલે આપણે શું કરશું? કન્સોલ લોગ મારશું, સેવ કરો. અને આપણો શું થઈ ગયો? તો કે મોડિફાઈ થયું છે અથવા તો કન્ડિશન આપણી મેચ થઈ છે. કોની જોડે? ટેસ્ટ 5 જોડે. અને મોડિફાઈ કાઉન્ટ કેટલા આવ્યા છે? 1. મતલબ કે ડેટા અપડેટ થયા છે. ચેક કરો મોંગોડીબી માં, ફાઇન્ડ કરો અને કેટલા થઈ ગયા? 35. ખબર પડી? સેમ કેસમાં તમારે અહીંયા શું કરાવડાવવું હોય? તો કે જે નામ આ મળે તો નામને બદલી નાખો. એવું કરવું હોય તોય થઈ જાય. અથવા તો મલ્ટિપલ વેલ્યુ અપડેટ કરવી છે તો ખાલી કોમા સેપરેટમાં આપવાનું થાય. હવે આ જ કેસ જયારે તમે અપડેટની ક્વેરી બનાવો તો એ આપવાનું થાય. તો કે અહીંયા શું આપવાનું થાય? આઈડી. આઈડી સામે અહીંયા આઈડી હોય. અપડેટ શું કરવાનું છે? એ આખો ઓબ્જેક્ટ અહીંયા મૂકે. થઈ ગઈ અપડેટની ક્વેરી. એના પછી અપડેટ મેની કરવું હોય. અપડેટ મેની એટલા માટે તો કે જેની એજ 30 કરતા વધારે હોય એવા તો મલ્ટિપલ યુઝર હશે. એ બધાની સામે શું કરો? એનું સ્ટેટસ શું મૂકી દો? તો કે અડલ્ટ મૂકી દો. તેના માટે શું કરવાનું થાય? અપડેટ મેની નામનું ફંક્શન. જેમાં પહેલા ઓબ્જેક્ટમાં તમારી કન્ડિશન આવશે, બીજા ઓબ્જેક્ટમાં તમારે શું અપડેટ કરવું છે એ આવશે. આવડશે કે નહીં? ચાલો ડેટા ડિલીટ કરવો હોય તો ડિલીટ 1, ડિલીટ મેની. આમાં ખાલી તમારે કન્ડિશન જ મારવાની હોય. તો કે જેનું નામ એલિસ હોય એ શું થઈ જાય છે? ડેટા ડિલીટ થઈ જાય છે. અપડેટ મેની કોના માટે? તો કે એજ ગ્રેટર લેસ ધેન 30 હોય એ બધા ડિલીટ કરવાના છે. એટલે શું થઈ જાય છે? એકારક બધા ડિલીટ. ચેક કરો આપણા કેસમાં આપણે ટેસ્ટ 5 ને શું કરવી? ડિલીટ કરી દેવી. આ કલેક્શનને કમેન્ટ કરો. યુઝર કલેક્શન ડોટ ડિલીટ 1, એની અંદર પેલા
વેર કન્ડિશન કઈ આવશે તો કે નેમ જેનું શું હોય ટેસ્ટ 5 હોય એને ડિલીટ કરો ધેન કન્ડિશન મૂકો જુઓ તો કેટલી હેલ્ધી હેરી કેવી રીતે છે ને ડિલીટ કરવું હોય તો ડિલીટ વન નું ફંક્શન ચાલો એકનોલેજમેન્ટ શું આવ્યું ટ્રુ આવ્યું અને ડિલીટ કાઉન્ટ કેટલા આવ્યા 1 ડિલીટ કાઉન્ટ 1 હોય તો યુઝર ડિલીટ થયો છે નકર ડિલીટ નથી થયો એ કન્ડિશન તમે મારી શકો ચાલો ચેક કરો યુઝર ડિલીટ થયો છે કે નહીં ફાઇન્ડ કરો ટેસ્ટ 5 નીકળી ગયો હવે ડિલીટ મેની કરવું હોય તો કે ફોર એક્ઝામ્પલ જેની એજ મલ્ટીપ્લાય સોરી ઓલી શું હોય 30 કરતા ઓછી હોય એવા ડિલીટ કરવાનું થાય તો અહીંયા શું મૂકવું પડે પાછો ઓબ્જેક્ટ કોના માટે ઓલો લેસ ધેન વાળા માટે તો કે ડોલર લેસ ધેન કેટલી 25 રાખો હાલો થાય ને આવી રીતે ચેક કરો ડિલીટ કાઉન્ટ કેટલા આવ્યા એક જ આવ્યા કેમ કે આપણે 25 કરતા કેટલા ઓછા છે 21 વાળો એક જ છે એન સિવાય કોઈ નથી ખ્યાલ આવ્યો ફાઇન્ડ કરો 21 વાળો નીકળી ગયો થઈ જશે હવે આવું ચાલો ક્રડ ઓપરેશન પૂરું ક્રિએટ અપડેટ ડિલીટ અને ઇન્સર્ટ તમારે શું કરવાનું એપીઆઈ ક્રિએટ કરવાની કઈ એપીઆઈ ડેમો તમારા માટે મોંગો ડીબી થી કરો તોય વાંધો નહીં મોંગો ક્લાયન્ટ થી કરો તોય વાંધો નહીં તમારી ઉપર છે ચાલો વધારે અત્યારે પ્રેક્ટિસ કરજો મોંગો ક્લાયન્ટ ની પેલા આપણે અત્યારે ભણ્યા છીએ એટલે યુઝર્સ ની એપીઆઈ બનાવવાની પેલી આવશે ગેટ જેમાં તમને શું થશે તો કે સ્લેશ યુઝર્સ ની અંદર ઓલ યુઝર્સ ને શું કરવાના રિટર્ન કરવાની પણ એવા યુઝર્સ કે આપણે પાસે એરે આપણે તમને સેમ્પલ ડેટા આપી દો તો કે આવો ઓબ્જેક્ટ હોવો જોઈએ ડેટાબેઝ ની અંદર આઈડી તો બાય ડિફોલ્ટ જશે એક નામ હશે ઈમેલ હશે યુઝર રજિસ્ટ્રેશન ની એપીઆઈ છે પાસવર્ડ હશે જે પાસવર્ડ તમારે બાયક્રિપ્ટ કરીને સેવ કરાવડાવવાનો કેવો સ્પેલિંગ શું આવે એ તમે સમજી લેજો બાયક્રિપ્ટ કરીને સેવ કરાવો બરાબર ચાલો એના પછી એક ડેટ ઓફ બર્થ સેવ કરાવડાવવાની જે કેવી હશે સ્ટ્રિંગ ને એનું ફોર્મેટ કેવું રાખવાનું એવરી ટાઈમ ઓકે પેલા યર પછી મંથ અને પછી ડેટ ખ્યાલ આવ્યો ચાલો એના પછી તમારે એજ નામની ફિલ્ડ બાય ડિફોલ્ટ તમારી સાઈડથી કેલ્ક્યુલેટ કરવાની ફ્રન્ટ એન્ડ સાઈડથી નહીં મોકલાવડાવવાનું કેલ્ક્યુલેટ ફ્રોમ યોર એન્ડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો ડેટ ઓફ બર્થ નાખી હોય એ ડેટ ઓફ બર્થ અને આજની ડેટ ઓફ બર્થ ને શું કરવાની માઇનસ કરાવડાવવાની કે ડિફરન્સ ગોતવાનું ડિફરન્સ ગોતવાનો ને એનું ફંક્શન કયું આવે ડેટ ડીફ કરીને આવે કે નહીં ઓલું તમારે ન્યુ ડેટ કરવું હોય તો એની અંદર ફંક્શન છે જ ઓલરેડી મોમેન્ટ યુઝ કરવું હોય તો એની અંદર ફંક્શન છે બેમાં જે યુઝ કરો ડેટ ડિફરન્સ લઈ આવવાનો અને એને યરમાં કન્વર્ટ કરવાનું તો કે ફોર એક્ઝામ્પલ ડેટ ડિફરન્સ તમારી પાસે શું આવતું હશે મિલી સેકન્ડમાં આવતું હશે તો શું કરો પેલા ડિવાઈડ કરો પછી મિનિટ ગોતો સેકન્ડ ગોતો યર હાવર્સ ગોતો પછી દિવસો ગોતો અને યર ગોતો ભાગાકાર કરવાનું થાય ને બધું એ રીતે તમારે યર લાવવાના અને યર ફ્રન્ટ એન્ડ સાઈડ થી ફાસ્ટ નથી કરવાના તમારી સાઈડ થી કરવાનું છે થઈ જાય ને ચાલો આ બધાની અંદર આપણે શું નાખવું પડશે એક્સપ્રેસ વેલિડેટર નાખવું પડે એક્સપ્રેસ રાઉટર નાખવો પડે ચાલો એટલું થઈ જાય એટલે તમારે એક બીજી વસ્તુ આવશે ઓકે વેરીફાઈડ કરીને એક સ્ટેટસ આવશે જેમાં કા ટ્રુ કા શું આવશે ફોલ્સ પણ આ તમારે તમારી સાઈડથી કેલ્ક્યુલેટ કરવાનું છે ઓકે હેન્ડલ ફ્રોમ બેકએન્ડ કેવી રીતે તો કે જ્યારે યુઝર એડ થાય ને એટલે બાય ડિફોલ્ટ કેવો રહેવો જોઈએ ફોલ્સ રહેવો જોઈએ ખબર પડી વેલ્યુ એની બાય ડિફોલ્ટ ફોલ્સ રહેવી જોઈએ જ્યારે તમે બધા યુઝર રિટર્ન કરો ક્યારે સ્લેશ યુઝર્સની એપીઆઈ માંથી ત્યારે તમારે શું કરવાનું છે ઓનલી એક્ટિવ યુઝર્સને શું કરવાના છે રિટર્ન કરવાના છે કન્ડિશન શું લાગે વેરીફાઈડ ની સામે શું હોવું જોઈએ
ખબર પડી? આ કન્ડિશન હોય તો જ તમારે ડેટા રિટર્ન કરવાના, નકર નહીં. મતલબ કે પહેલી વાર અગર તમે રિટર્ન કરશો ડેટા જેની અંદર વેરીફાઈડ ની સામે શું હશે, ટ્રુ હશે, એટલા જ ડેટા રિટર્ન કરવાના, બાકીના નહીં. ખબર પડી? પાકું? બીજી એપીઆઈ બનાવવાની ગેટ ટાઈપની, જેમાં તમારે /users/યુઝરની આઈડી પાસ કરવાની. એ આઈડી કઈ હશે? અહીંયા હશે ઉપર. કઈ વાળી? આ ઓટો જનરેટ થઈ થાય છે ને, ઈ વાળી. ઈ આઈડી પાસ કરો, બરાબર. /verify. આ એપીઆઈ કોલ થાય એટલે જેની આઈડી પાસ કરી હોય એનો વેરીફાઈડ નો સ્ટેટસ શું કરી દેવાનું? ટ્રુ કરી દેવાનું. ખબર પડી કે નહીં? ઊંઘે છો? હે? આમાં કરવાનું કેવી રીતે? જ્યારે બી તમે કોઈ વેબસાઇટની અંદર લોગિન થાવ એટલે તમને એમ કે મેં ગૂગલમાં તમને જીમેલ મોકલ્યો છે. જ્યાં સુધી ગૂગલમાં જે ઓટીપી હોય, ઓટીપી ન નાખો ત્યાં તમે લોગિન ન કરીએ, એવું આવે છે ને? તો આ વેરીફાઈ સ્ટેટસ ઉપરથી હેન્ડલ થાય. જેવો તમે રજીસ્ટર થાવ એટલે બાય ડિફોલ્ટ વેરીફાઈડ સ્ટેટસ શું હોય તમારું? ફોલ્સ હોય. ફોલ્સ હોય ને તો એને લોગિન ન કરવાથી. ખબર પડી? એટલે તમારે શું કરવું પડે? ઈમેલમાં જવાનું, ઓટીપી લેવાનો, અથવા તો ત્યાં લિંક આવી હોય, લિંક ઉપર ક્લિક કરો ને એટલે બીજું કઈ ન થાય, એપીઆઈ કોલ થાય. ખ્યાલ એવો? લિંક ઉપર ક્લિક કરો એટલે તમારો પર્ટિક્યુલર તમારો જે આઈડી હોય એને માટે વેરીફાઈની એપીઆઈ કોલ થાય. ઈ યુઝર એક્ઝિસ્ટ કરતો હોય તો એના વેરીફાઈ સ્ટેટસને શું કરી દેવાનું? ફોલ્સ ની જગ્યાએ ટ્રુ. એટલે હવે લોગિન કરી શકશે. બસ આ. તો એના માટે આ એપીઆઈ છે. તમારે અહીંયા શું પાસ કરવાનું? યુઝરનો આઈડી. ઈ યુઝરના આઈડી ઉપર તમારે કન્ડિશન મારવાની. કન્ડિશનમાં જો યુઝરનો ઓબ્જેક્ટ મળે, કઈ અપડેટ 1 વાળી કન્ડિશન, ઈ મળે તો તમારે વેરીફાઈડ સ્ટેટસ શું કરી દેવાનું? ચાલો થશે. આ જ વસ્તુ કરવાની છે જે અહીંયા આપણે બધી કરી છે ને હમણાં. ઈ અપડેટ 1 માં ક્વેરી, કન્ડિશન, સેટ ને બધું. નવું કાંઈ નથી. ચાલો આટલું થઈ જાય એટલે પોસ્ટ એપીઆઈ, જેમાં તમારે યુઝર્સને શું કરવાનો છે? ક્રિએટ કરવાનો છે. આની અંદર એક્સપ્રેસ વેલિડેટર મૂકી દેવા. કયા કયા એક્સપ્રેસ વેલિડેટર તમે મૂકી શકો? નેમ, ઈમેલ, પાસવર્ડ અને ડેટ ઓફ બર્થ. 4 વસ્તુ. બાકી 2 વસ્તુ તમારી સાઈડ થી છે. બસ આ. ચાલો આટલું કરવા. 3 એપીઆઈ થઈ જાય. ચાલો કરી નાખો.